હેલો, આપણો આજનો ટોપિક છે ગુજરાતના ઇતિહાસનો એક એવો ટોપિક કે જે મહત્વપૂર્ણ હોય છે, જે વારંવાર એક્ઝામની અંદર પૂછાતો હોય છે. તો તમે અહીં બનેલા રહેજો, એકદમ ક્રિસ્ટલ ક્લિયર કટ હું તમને સ્ટડી કરાવી દઈશ. આપણે સ્ટડી કરીએ છીએ મૈત્રક વંશ. તો મૈત્રક વંશ ગુજરાતના ઇતિહાસમાં આવે છે ક્યારે? ગુપ્ત સમય પછીનો જે સમયગાળો છે ત્યારે મૈત્રક વંશ સત્તા પર આવ્યા છે. આ મૈત્રક વંશમાં થાય છે શું? તો મૈત્રક વંશનો જે સ્થાપક છે ભટ્ટાર્ક, એ શું હોય છે? તો આગળ જે યુગ હોય છે આપણો, એનો સેનાપતિ હોય છે. તો ગુપ્ત યુગ દરમિયાન આ એક સેનાપતિ હોય છે કે જે સત્તા નબળી પડે છે ત્યારે તે સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરે છે, જેને કહેવામાં આવે છે મૈત્રક વંશ. અને એનો સ્થાપક છે સેનાપતિ ભટ્ટાર્ક. સાલવારી છે 470 થી 492. ઓકે, થોડી આગળ પાછળ હોઈ શકે છે. તો આપણે અહીં સ્ટડી કરીશું કેટલાક સિક્કાઓ વિશેની માહિતી સ્ટડી કરીશું. એની રાજધાની છે વલ્લભી, એના વિશેની સ્ટડી કરીશું. આ જે મૈત્રક વંશ છે એ કયો ધર્મ પાળતા હતા, શૈવ ધર્મ પાળતા હતા, એના વિશેની એક રાજા, સૌથી પ્રતાપી રાજા કોણ હતું. ઓકે, તો શરૂ કરીએ છીએ મૈત્રક વંશ નો ઇતિહાસ. વલ્લભી, ઓકે, એની રાજધાની. મૈત્રક વંશની સ્થાપના અને સેનાપતિ. પ્રશ્ન એમ થાય કે મૈત્રક વંશની સ્થાપના કોને કરી? તો ભાઈ ભટ્ટાર્કે કરી. ભટ્ટાર્કે કરી. સેનાપતિ ભટ્ટાર્કે કરી. ગુપ્ત સામ્રાજ્યના પતન પછી તે કોણ હતો? ગુપ્ત સામ્રાજ્યમાં શું હતું? એ સેનાપતિ હતું. ગુપ્ત સામ્રાજ્યનું જ્યારે શાસન હતું ત્યારે એનું જે એનો સમય હતો, ઓકે, કે જે હવે એની સત્તા પકડથી હાથથી બહાર જઈ રહી હતી, ત્યારે એનું પતન થઈ રહ્યું હતું, ત્યારે એનું જે સેનાપતિ હતો એને શું કર્યું? સ્વતંત્ર સત્તા સ્થાપી દીધી. અને એ જ આ મૈત્રક વંશ. ગુપ્ત સામ્રાજ્યના પતન પછી ગુજરાતમાં મૈત્રક વંશનો શું થયો? ઉદય થયો. આ વંશની સ્થાપના સેનાપતિ ભટ્ટાર્કે કરી હતી. તેમણે વલ્લભીને પોતાની રાજધાની બનાવી હતી. તમને બે પ્રશ્ન સિરીઝ પૂછાઈ શકે કે મૈત્રક વંશના સ્થાપક કોણ? સેનાપતિ ભટ્ટાર્ક. અને એની રાજધાનીનું નામ શું હતું? વલ્લભી. મૈત્રક શાસકોએ ગુજરાતમાં આશરે 3 સદીઓ સુધી શાસન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં રાજકીય સ્થિરતા અને સાંસ્કૃતિક વિકાસ જોવા મળ્યો હતો. મૈત્રક વંશના સ્થાપક કોણ? તો સેનાપતિ ભટ્ટાર્ક, જે શું હતા? ગુપ્ત સામ્રાજ્યના સેનાપતિ હતા. મૈત્રક શાસન દરમિયાન ગુજરાતની રાજધાની કઈ હતી ભાઈ? તો વલ્લભી. વલ્લભી શેના માટે ફેમસ છે? આપણને ખબર છે, બરોબર, યુનિવર્સિટી માટે ફેમસ છે. વલ્લભી વિદ્યાપીઠ શિક્ષણનું કેન્દ્ર. આવી ગઈ વાત, શિક્ષણનું કેન્દ્ર વિશે જાણી લે. મૈત્રક કાળ દરમિયાન વલ્લભી એક વિશ્વવિખ્યાત વિદ્યાપીઠ હતી. આ વિદ્યાપીઠ નાલંદાની સમકક્ષ ગણવામાં આવતી હતી. દેશ વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હતા. અહીં બૌદ્ધ ધર્મની સાથે અન્ય શાસ્ત્રોનું પણ શિક્ષણ આપવામાં આવતું હતું. ચીની મુસાફર હ્યુએન સાંગ પણ આ વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. તો આ તમારો થયો ક્વેશ્ચન. નીચેનામાંથી કયા ચીની મુસાફરે વલ્લભીની મુલાકાત લીધી હતી? તો હ્યુએન સાંગ. કયા ચીની મુસાફરે વલ્લભી વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી? હ્યુએન સાંગ. વલ્લભી વિદ્યાપીઠ કયા વિષયના શિક્ષણ માટે મુખ્યત્વે જાણીતી હતી? બૌદ્ધ ધર્મ અને અન્ય શાસ્ત્રો. નેક્સ્ટ જઈએ આપણે સ્લાઇડ તરફ. ધ્રુવસેન બીજો અને હર્ષવર્ધન. હવે આપણી વાત આવે છે ધ્રુવસેન બીજા એક રાજા વિશેની વાત આવે છે. તો ધ્રુવસેન બીજો મૈત્રક વંશનો એક પ્રતાપી રાજા હતો, જે બાલાદિત્ય તરીકે પણ ઓળખવામાં આવતો હતો. તેના સમયમાં કનોજના રાજા હર્ષવર્ધન સાથે મૈત્રીપૂર્ણ સંબંધો સ્થપાયા હતા. હર્ષવર્ધને પોતાની પુત્રીના લગ્ન ધ્રુવસેન બીજા સાથે કરાવ્યા હતા. તો યાદ રાખવાનું કે હર્ષવર્ધન રિલેટેડ ટુ મૈત્રક વંશ, અને એમાં ધ્રુવસેન બીજો. ધ્રુવસેન બીજા સાથે હર્ષવર્ધનની જે કનોજના રાજા હતા હર્ષવર્ધન, એમને એમની પુત્રીના લગ્ન ધ્રુવસેન બીજા સાથે કરાવ્યા હતા. ઓકે, તો આ સંબંધોને કારણે મૈત્રક સામ્રાજ્યની પ્રતિષ્ઠામાં વધારો થયો હતો અને ઉત્તર ભારત સાથે સાંસ્કૃતિક આદાન પ્રદાન વધ્યું હતું. ધ્રુવસેન બીજો કયા ઉપનામથી ઓળખવામાં આવે છે? તો બાલાદિત્ય. બાલાદિત્ય. ધ્રુવસેન બીજા કયા શક્તિશાળી રાજાની પુત્રી સાથે લગ્ન કર્યા હતા? તો હર્ષવર્ધન. હર્ષવર્ધન. ઓકે, ડન. ધ્રુવસેન બીજો અને હર્ષવર્ધન વચ્ચે શું સામ્યતા હતી? ધાર્મિક સ્થિતિ અને જૈન સંગીતિ ભરાઈ હતી. આપણે પ્રશ્ન પૂછીએ કે મૈત્રક વંશના લોકોનો ધર્મ કયો હતો અને એ સમય દરમિયાન કઈ ઘટના ઘટી હતી, એના વિશે છે. મૈત્રક રાજાઓ પોતે શૈવ ધર્મી હતા, શિવ ધર્મનું પાલન કરતા હતા અને બધા ધર્મો પ્રત્યે ઉદાર હતા. તેમના શાસનકાળ દરમિયાન વલ્લભીમાં બીજી જૈન સભા યોજાઈ હતી. આ કન્સેપ્ટ માંથી ક્વેશ્ચન આવે છે કે મૈત્રક વંશમાં વલ્લભીમાં કઈ જૈન સભા યોજાઈ હતી? તો બીજી જૈન ધર્મ સભા યોજાઈ હતી, બરોબર, વલ્લભીમાં, જેનું નેતૃત્વ દેવ દીર્ઘની શ્રમાશ્રમણે કર્યું હતું. આપણે યાદ રાખવાનું શ્રમાશ્રમણ ઓપ્શનમાં હોય છે ઘણીવાર, કે વલ્લભીમાં જૈન સંગીતિ બીજા નંબરની અને શ્રમાશ્રમણ એની અધ્યક્ષતા કરી હતી. સભામાં જૈન આગમોને લિપિબદ્ધ કરવામાં આવ્યા હતા. પ્રશ્ન એમ પૂછાય બીજી જૈન સભામાં શું કાર્ય કરવામાં આવ્યું હતું? તો એમના જૈન જે આગમો છે એમને શું લિપિબદ્ધ કરવામાં આવ્યા હતા. સમયગાળો ગુજરાતમાં ધાર્મિક સહિષ્ણુતા અને સાહિત્યિક પ્રવૃત્તિ માટે સુવર્ણકાળ હતો. કયો? મૈત્રક વંશ. વલ્લભીમાં યોજાયેલી જૈન ધર્મસભાના અધ્યક્ષ કોણ હતા? શ્રમાશ્રમણ. ઓપ્શન જોઈ લેવાના, શ્રમાશ્રમણ. મૈત્રક શાસકો મુખ્યત્વે કયા ધર્મના અનુયાયી હતા? મૈત્રક કીધું તો શૈવ ધર્મી હતા. બીજા ધર્મ પ્રત્યે
શું હતા? ઉદાર હતા, પણ હતા શું? શૈવ ધર્મી. તો શૈવ ધર્મનું પાલન કરતા હતા મૈત્રક શાસકો. ઓકે, નેક્સ્ટ મૈત્રક વંશનું પતન અને વારસો. મૈત્રક વંશનું પતન કેવી રીતે થયું? ગુપ્તનું પતન થયું તો મૈત્રક વંશ સત્તામાં આવશે. હવે મૈત્રક વંશનું પતન કેવી રીતે એ સમજીએ. મૈત્રક વંશનો છેલ્લો રાજા કોણ છે? શિલાદિત્ય સાતમો. આ તમારો ક્વેશ્ચન. મૈત્રક વંશનો છેલ્લો રાજા કોણ? મૈત્રક વંશનો સ્થાપક ભટ્ટારક. મૈત્રક વંશનો છેલ્લો રાજા શિલાદિત્ય સાતમો. ઓકે, ડન. શિલાદિત્ય સાતમો મૈત્રક વંશનો રાજા, શિલાદિત્ય સાતમો. ઈસવીસન 788 ની આસપાસ અરબોના આક્રમણના કારણે અરબોના આક્રમણના કારણે વલ્લભીનું પતન થયું. યાદ રાખો, મૈત્રક વંશનું પતનનું કારણ અરબો હતા. અને જો કે મૈત્રક વંશનો અંત આવ્યો, પરંતુ તેમણે સ્થાપેલી વહીવટી પ્રણાલી, સંસ્કૃતિ, વારસો પછીના વંશો પાછળ બન્યો રહ્યો. અને વલ્લભી આજે પણ તે ઐતિહાસિક મહત્વના અવશેષો માટે જાણીતું છે. મૈત્રક વંશનો છેલ્લો શાસક કોણ હતો? શિલાદિત્ય સાતમો. મૈત્રક વંશના પતન માટે મુખ્યત્વે આક્રમણ કોણ જવાબદાર? ભાઈ આરબ આક્રમણ હતા. ઓકે, આરબ આક્રમણ હતા. ઓકે, મધ્યકાલીન ભારતમાં બી આરબ આક્રમણ આવે છે. તો આરબ આક્રમણ રિલેટેડ ટુ મૈત્રક વંશનું પતન. ક્વેશ્ચન સિરીઝ જોઈ લઈએ. વલ્લભી વિદ્યાપીઠની તુલના કઈ વિદ્યાપીઠ સાથે કરવામાં આવી હતી? તો નાલંદા વિદ્યાપીઠ સાથે. ઓપ્શન જોઈને જ આપણને ખબર પડી જઈ શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન સિરીઝ જોઈએ. મૈત્રક વંશ કયા સામ્રાજ્યના પતન પછી સ્વતંત્ર થયું? તો કયું આગળ? તો ગુપ્ત સામ્રાજ્ય. ઓપ્શન જોઈ લેવાનું. ગુપ્ત સામ્રાજ્ય. મૌર્ય આવે, ગુપ્ત આવે, પછી મૈત્રક આવે. બીજી જૈન ધર્મસભા ક્યાં સ્થળે જાય? તો ભાઈ વલ્લભીમાં. ઓપ્શન જોઈ લીધું નીચે. શ્રમાશ્રવણના અધ્યક્ષ હતા. ઓકે, આગમોને લિપિબદ્ધ કરવામાં આવ્યા હતા. કયા આક્રમણખોરે વલ્લભીનો નાશ કર્યો હતો? તો વલ્લભી આવ્યું તો અરબ આક્રમણો આવ્યા, કારણ કે એમની ઘણી બધી આપણી પુસ્તકોને સળગાવી દીધા. અરબો આવ્યા હતા, બરોબર, વલ્લભીમાં. અરબો. મૈત્રક રાજાઓની રાજમુદ્રામાં કયા પ્રાણીનું ચિહ્ન હતું? કયા પ્રાણીનું ચિહ્ન હતું એ આપણે જોઈ લઈએ ઓપ્શનની અંદર. તો નંદી, વૃષભ. સેનાપતિ ભટ્ટારકે કયા વંશની સ્થાપના કરી હતી? તો કયો વંશ આવે? ભાઈ મૈત્રક વંશ. કયો વંશ આવે? મૈત્રક વંશ. મૈત્રક કાળના રાજાઓ દ્વારા આપવામાં આવતા દાનની વિગતો શાના પર કોતરવામાં આવતી હતી? તો ભાઈ શાના પર? સેકન્ડ તામ્રપત્ર ઉપર. વલ્લભી હાલમાં ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? આ આવડતું હોવું જોઈએ. જવાબ આવે છે ભાવનગર. મૈત્રક કાળમાં કઈ પ્રસિદ્ધ વિદ્યાપીઠ અસ્તિત્વમાં હતી? મૈત્રક કાળ કીધું એટલે આપણે કઈ હતી? વલ્લભી. હાલ ભાવનગરમાં છે. મૈત્રક વંશનો સ્થાપક કોણ? તો સેનાપતિ ભટ્ટારક. મૈત્રક વંશની રાજધાની કઈ હતી? તો ભાઈ કઈ હતી? વલ્લભી. મૈત્રક રાજા મુખ્યત્વે કયા ધર્મના અનુયાયી હતા? તો ભાઈ શૈવ ધર્મના અનુયાયી હતા. કયા ધર્મના? શૈવ ધર્મના અનુયાયી હતા. કયો ધર્મ પાળતા હતા? શૈવ ધર્મ પાળતા હતા. કયા મૈત્રક રાજાએ સૌપ્રથમ મહારાજાનું બિરુદ ધારણ કર્યું હતું? તો ઓપ્શન જોઈ લો. ત્રણસિંહ. ત્રણસિંહ. ચીની મુસાફર હ્યુએન કયા મૈત્રક રાજાના સમયમાં મુલાકાત લીધી હતી? તો ધ્રુવસેન બીજો, ધરસેન પ્રથમ, શિલાદિત્ય પ્રથમ કે ભટ્ટારક? તો એનો જવાબ છે ધ્રુવસેન બીજો. ધ્રુવસેન બીજાના સમયમાં ચીની મુસાફર હ્યુએન આવ્યો હતો વલ્લભીમાં, મૈત્રક વંશના શાસનમાં. ધ્રુવસેન બીજો. પૂછા હ્યુએન તો ધ્રુવસેન બીજો યાદ રાખવાનું કે હ્યુએન 2 વાર આવ્યો એટલે ધ્રુવસેન બીજો. મૈત્રક વંશનો છેલ્લો રાજા કોણ? શિલાદિત્ય સાતમો. ઓકે, તો આ હતા ક્વેશ્ચન સિરીઝ મૈત્રક વંશના. આપણે હજુ એક સ્લાઇડ જોઈ લે જેની અંદર આપણે એના સિક્કાઓ વિશે જાણીશું. ઓકે, સિક્કાઓ વિશે જાણીએ આપણે. મૈત્રક વંશના સિક્કાઓનો પરિચય જોઈએ. તો આમાંથી ઘણીવાર ક્વેશ્ચન સિરીઝ પૂછાતા હોય છે કારણ કે બહુ જૂના સિક્કાઓ છે. મૈત્રક કાળ દરમિયાન ગુજરાતમાં આર્થિક સમૃદ્ધિ જોવા મળી હતી અને આ વેપાર માટે સિક્કાઓનો ઉપયોગ થતો હતો. મૈત્રક વંશના સિક્કાઓ આ સમયગાળામાં મુખ્યત્વે ચાંદી અને તાંબાના સિક્કાઓનું ચલણ વિશેષ પ્રમાણમાં હતું. તમને પ્રશ્ન પૂછાય મૈત્રક કાળ દરમિયાન નીચેનામાંથી કયા સિક્કાઓનું ચલણ સૌથી વધારે હતું? ચાંદી અને તાંબા લખવાનું. શું લખવાનું? ચાંદી અને તાંબાના સિક્કાઓનું. અને આ સિક્કાઓ પર રાજાઓના નામ અને ધાર્મિક ચિહ્નો જોવા મળતા હતા. શું જોવા મળતું હતું? નામ અને ધાર્મિક ચિહ્નો જોવા મળતા હતા, જે તે સમયના ઇતિહાસ અને સંસ્કૃતિની એક ઝલક આપે છે. આપણે સમજીએ મૈત્રક વંશના સિક્કા મુખ્યત્વે કઈ ધાતુના હતા? તો ચાંદી અને તાંબુ. તો જોઈ લેવાનો ઓપ્શન ચાંદી. મૈત્રક સિક્કા ઉપર કઈ લિપિનો ઉપયોગ કરવામાં આવે છે? તો બ્રાહ્મી લિપિનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, આ બે યાદ રાખવાનું. નેક્સ્ટ જઈએ સિક્કાઓની બનાવટ અને પ્રતીકો. એના પ્રતીકો વિશે જાણીએ. મૈત્રક શાસકોએ પશ્ચિમી ક્ષત્રપ સિક્કાઓની શૈલીને અનુસરીને પોતાના સિક્કાઓ બહાર પાડ્યા હતા. પ્રશ્ન પૂછાય કે મૈત્રક શાસકો એ કઈ શૈલી અનુસાર પોતાના સિક્કાઓ અને બહાર પાડ્યા હતા? તો યાદ રાખવાનું પશ્ચિમી ક્ષત્રપ સિક્કાઓની શૈલી છે એ પ્રમાણે. સિક્કાઓ પર એક તરફ રાજાનું મુખ હતું અને બીજી તરફ ત્રિશૂળ અથવા નંદી જેવા શૈવ ધર્મના પ્રતીકો અંકિત કરવામાં આવ્યા હતા. હવે જુઓ આપણે શું કીધું? મૈત્રક રાજાઓ કયા ધર્મ અપનાવતા હતા? શૈવ ધર્મ અપનાવતા. શૈવ ધર્મ અપનાવેલી નંદી આવે. આપણે યાદ રાખવાનું સિક્કાઓ પર નંદીનું ચિહ્ન હતું. એક બાજુ રાજાનું મુખ હતું, બરોબર, બીજી બાજુ ત્રિશૂળ અથવા નંદીનું
ધર્મના પ્રતીક ચિહ્નો હતા, બરોબર. અને ક્ષત્રપ સિક્કાઓની શૈલી હતી. સિક્કાની કિનારીઓ પર શાસકનું નામ અને બિરુદ બ્રાહ્મી લિપિમાં લખવામાં આવતું. લિપિ કે તો બ્રાહ્મી, ત્રિશૂળ કે ચિહ્ન અને નંદી કે, અને એક તરફ રાજાનું મુખ આવે, રાજાનું મુખ, ત્રિશૂળ, નંદી, નીચેની બાજુ શાસકનું નામ અને બિરુદ અને બ્રાહ્મી લિપિ. મૈત્રક સિક્કા પર કયા ધાર્મિક પ્રતીકનું ચિહ્ન જોવા મળે છે? તો ત્રિશૂળ. કયું? ત્રિશૂળ. મૈત્રક વંશના સિક્કાઓ અને કયા અગાઉના શાસકોના સિક્કાઓથી પ્રભાવિત હતા? તો ક્ષત્રપ. કન્સેપ્ટ ક્લિયર? ઓકે. સિક્કાઓનું ઐતિહાસિક મહત્વ સમજો. મૈત્રક વંશના સિક્કાઓ દ્વારા આપણને વલ્લભીના શાસકોની માહિતી મળે છે, તેમની વંશાવલી મળે છે. આ સિક્કાઓ તે સમયના વેપાર અને વાણિજ્યની ઉન્નત સ્થિતિનું પ્રતિબિંબિત કરે છે. સમયના રાજાઓ ધાર્મિક ઝુકાવ અને કલાત્મક હતા. એ સિક્કાઓ એક મહત્વનો પુરાવો આપે છે. મૈત્રક સિક્કાઓ પરથી કયા શહેરની સમૃદ્ધિની માહિતી મળે છે? તો વલ્લભી. સિક્કાઓ પર રાજાનું મુખ સામાન્ય રીતે કઈ બાજુ જોવા મળે છે? આગળની બાજુ કે પાછળની બાજુ? તો અહીં લખેલું છે, જુઓ અહીં છે ને, અહીં રાજાનું મુખ. સિક્કાઓ પર એક તરફ રાજાનું મુખ, બરોબર. સિક્કાઓ પર એક તરફ રાજાનું મુખ જોવા મળે છે, જે અહીં આ સાઈડ, બરોબર. અન્ય વંશો સાથે સિક્કાઓની તુલના. મૈત્રક સિક્કાઓ ગુપ્ત વંશ અને ક્ષત્રપ વંશના સિક્કાઓ સાથે ઘણી સમાનતા ધરાવે. તમને પ્રશ્ન પૂછાય કે મૈત્રક વંશના સિક્કાઓ કયા વંશ સાથે વધારે સામ્યતા ધરાવે છે? તો ક્ષત્રપ તો ખરું જ, ઓપ્શનમાં ગુપ્ત હોય તો ગુપ્ત વંશ, રાઈટ. પરંતુ તેમાં સ્થાનિક ઓળખ સ્પષ્ટ દેખાય છે. મૈત્રક શાસકોએ પોતાની આગવી શૈલી વિકસાવી હતી, જેમાં સિક્કાના વજન અને કદમાં ચોકસાઈ રાખવામાં આવતી હતી. આ સિક્કાઓની લિપિના મરોડમાં પણ સમય જતા ઉત્ક્રાંતિ જોવા મળે છે. મૈત્રક સિક્કાઓની તુલના કયા મહાન સામ્રાજ્યના સિક્કાઓ સાથે કરવામાં આવે છે? નીચે ઓપ્શન જોઈ શકાય છે. અહીં ઓપ્શન છે ગુપ્ત અને ક્ષત્રપ. ઓપ્શન જોઈ લેવાનું, ગુપ્ત કાં તો ક્ષત્રપ. મૈત્રક શાસકોએ સિક્કા ઉપર કયા પશુનું ચિહ્ન કર્યું? આપણે શું કીધું? નંદી. ઓકે, મહાદેવના પૂજક હતા તો એમને નંદીનું ચિહ્ન અંકિત કર્યું હતું, કાં તો ત્રિશૂળ. સિક્કાઓની શોધ અને જાળવણી. ગુજરાતના વિવિધ સ્થળોએ પુરાતત્વ ઉત્ખનન દરમિયાન મૈત્રક વંશના સિક્કાઓ મોટા જથ્થામાં મળી આવ્યા છે. સિક્કાઓ હાલમાં વડોદરા અને અમદાવાદ જેવા શહેરોમાં સંગ્રહાલયોમાં સુરક્ષિત છે. ઇતિહાસકારોએ આ સિક્કાઓનો અભ્યાસ કરીને પ્રાચીન ગુજરાતના સામાજિક અને આર્થિક પાસાઓનું વિશ્લેષણ કર્યું છે. મૈત્રક વંશના સિક્કાઓનો અભ્યાસ કયા વિષય અંતર્ગત કરવામાં આવે છે? તો યાદ રાખવાનું, સિક્કાશાસ્ત્ર. આ સિક્કાઓનો સંગ્રહ સામાન્ય રીતે ક્યાં જોવા મળે છે? તો સંગ્રહાલય લખ્યું છે ને, હાલમાં વડોદરા અને અમદાવાદ શહેરોના સંગ્રહાલયોમાં, મ્યુઝિયમમાં છે. ઓકે, તો ભાઈ આ હતું મૈત્રક વંશ. કેટલાક સિક્કાઓ જોયા, કેટલાક કસનજીરી જોયા, પતંજુ, આરબાયા, ધાર્મિકમાં શિવ જોયા, ધ્રુવસેન બીજો અને હર્ષવર્ધન. એમની ધ્રુવસેન બીજાનું લગ્ન હર્ષવર્ધનની પુત્રી સાથે કરવામાં આવે છે. વલ્લભી વિદ્યાપીઠ જોયું, જેની રાજધાની હતી, શિક્ષણનું કેન્દ્ર હતી. હ્યુએનસાંગ આવ્યો તો ધ્રુવસેન બીજાના સમયમાં આવ્યો હતો. મૈત્રક વંશની સ્થાપના કરી ભટ્ટારકે કરી, જે ગુપ્ત વંશનો શું હતો? સેનાપતિ હતો. ઓકે, વલ્લભીએ પોતાની રાજધાની અને સ્થાપિત કરી. તો આ હતો મૈત્રક વંશનો ઇતિહાસ. ઓકે, તો મૌર્ય આવે, ગુપ્ત આવે અને પછી મૈત્રક વંશ આવે, પછી અનુમૈત્રક કાળ આવશે. તો મૈત્રક વંશની સ્થાપના થાય, ભટ્ટારકથી થાય છે. છેલ્લો રાજા શિલાદિત્ય 7મો છે. વચ્ચે કેટલી ઘટનાઓ છે, સિક્કાઓ છે, નંદીનું ચિહ્ન છે, ત્રિશૂળનું ચિહ્ન છે. આ બધું યાદ રાખવાનું છે. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક માટે તમે જોતા રહો સમજાવટને. લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. પોતાની જાતને ચાહતા રહો.